વડોદરામાં યુવતીએ પોલીસ ચોકીમાં યુવકને લાફો ઝીંકી દીધો છે। યુવતીનો આક્ષેપ છે કે તાંત્રિક વિધિ કરીને તેની સાથે લગ્ન કર્યા છે। યુવક પર બંધક બનાવી શારીરિક માનસિક ત્રાસ આપવાનો પણ આરોપ છે। વડોદરા પોલીસ સ્ટેશનમાં જ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો। વડોદરા ગોરવા પોલીસ સ્ટેશનમાં જ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો। પત્નીએ અસામાજિક તત્વોને બોલાવી પતિને માર માર્યો। પોલીસની હાજરીમાં જ પતિને લાફા ઝીંકી દેવાયા। પત્નીએ પૈસા આપવાની પતિને ધમકી આપી। પોલીસે 4 શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી। અગાઉ પત્નીએ પતિ અને સાસરી પક્ષના લોકો સામે પણ ફરિયાદ નોંધાવી હતી। તો આપ જોઈ રહ્યા છો કે પત્નીએ પૈસા આપવાની પતિને ધમકી આપી। હવે તાંત્રિક વિધિ સુધી મામલો આવ્યો છે। સાચું શું છે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે। એક્સિસમાં નોકરી કરતી હતી ત્યારે મારી સાથે મિત્રતા થઈ, જેનું નામ પાર્થ રોહિત છે। તો મિત્રતામાં એને મારી સાથેથી ઘણા બધા રૂપિયા પડાવી લીધેલા છે। હવે એની સાથે એને રૂપિયા પડાયા પછી મેં જ્યારે માંગણી કરી ત્યારે એને પ્રેમ સંબંધનો ટ્રાય કર્યો। પ્રેમ સંબંધની અંદર પણ મેં ઘણી બધી વખત એને ના પાડી દીધી। તે છતાંય એને પછી શું કર્યું કે તાંત્રિક વિધિઓના માધ્યમથી એને મારી સાથે લગ્ન કરવાનો પ્રયાસ કર્યો અને લગ્ન કરાવી બી દીધા। એના પપ્પાએ જે અશોકભાઈ રોહિત છે એની સાથેથી તાંત્રિક વિધિઓ, નડિયાદ જે રૂપેશભાઈ છે એના સાથેથી તાંત્રિક વિધિઓ કરીને મારી પાસે લગ્ન કરાવી લીધા। લગ્ન કર્યા પછી ત્યાં મને ગોંધીને રાખી અને ગોંધીને રાખ્યા પછી પણ 3.5 મહિના પછી હું ગમે તેમ કરીને ત્યાંથી નીકળી। મારી માંગણી એટલી જ છે કે આજે મને 1.5 વર્ષથી કેસ લડું છું। કમસે કમ વર્ષ થયું હશે। મારી અરજીઓ પર અરજીઓ થઈ ચાલી છે। પહેલી અરજી, બીજી અરજી, ત્રીજી અરજી, 7 અરજી ટોટલ મેં કરેલી છે। તે છતાંય મારી જે અરજી કરું છું એનો મને કોઈ ન્યાય નથી મળતો। ખાસ કરીને પોલીસ કમિશનરની વાત કરું છું તો લાઠિયા સાહેબની જ વાત કરું છું। એમના તરફથી મને કોઈ ન્યાય નથી મળતો। અને 3 દિવસ પહેલા જ્યારે પેલા છોકરાએ કમ્પ્લેન કરી એનું કારણ ખાલી એટલું કે મેં એને લાફો મારી દીધો, બસ એટલી જ વસ્તુ લાયા। તો કેમ મારા પર બી એને આ વસ્તુ કરી છે ને મને પણ એની મમ્મી અને એની બેને હાથાપાઈ કરી છે। મારે ડાઘા પડેલા છે। મારે પણ SSG માં જઈને ફ્રેક્ચર થયું એનો રિપોર્ટ કઢાવવો પડ્યો છે કે નહીં થયું। અને બીજી વસ્તુ કે મારે દવાઓને બધી કરી તો બી એ વસ્તુ કોઈને નથી દેખાતું। લાઠિયા સાહેબને એ વસ્તુ નથી દેખાતી। કેમ